તે પણ ગોમે ગોમ અને પરભારું ગોમે પરભારું ગોમ હાહરી અઠવાડિયું 10 દાડા ઈકન રિયાયો પણ ઘર એવું હભરતું હતું ને ગોમ એવું હભરતું હતું ને આ વલ્લોનો સોયલો મેકા એવો જ નહીં. મારા હાહરાએ ફોન કર્યો તો કે ખેમાજી આવો 10 દાડા ટેકો કરાવવા. હા કાઢીને ખાયો લાઈન ગોડાયામાં મારો બોર રહ્યા કરે અને મજૂરી કરીને લાઈનો મારે ગોડવાની 2 વાગ્યા સુધી ટાઈમ ખાવાનું ના પાડીએ અને પાછો આખો દાડો માટીનું કામ કરવાનું. રાતી ઊંઝાને તે દાડો શાનો ઉગી જાય એની એ ખબર ના પડતી. પણ અમુ હતો નહીં. અમુ એ બાજુ હમણાં 6 મહિના સુધી લમણો કરવો જ નહીં કે હારાના રોટલા ખાવા જ નહીં. ઓય આપણે ઘેર અડધો રોટલો ખાઈને ચાલ્યું છે. પણ શેના આયા તે? આવો છો મા કાકા આવો બેહો. શું ખવાઈ ગયા તા? હા હરી જો કહું તમારે તો સર નહીં તમે જો આટલું બધું હારી રહેવાનું હોય હારું ફાવશે ઈકન? શોમા કાકા કોમ હતું એટલે જો તો ઇન્દમ નતો જો. શું કોમ હતું? નવો બોર કરે ભાઈ. શું વાત છે? લાઈનો ગોડવા જતો એટલે લાઈન ફિટ કરીને આવે એમ? શોમા કાકા હેતરે પોણી બહાર નીકળી ગયું ને કુંડીએ તાણે આવ્યો ને ખર્ચો પાછો આપણે અડધો કર્યો તો એમાં. હા તાણે તો વાયકન તો કદી કોઈ ખર્ચો નહીં કર્યો. તો શોમા કાકા હેર્યા છે ને તે હાથ પકડે છે બાકી હોય ખેમાભાઈ નો હા નીકળી જાય મજૂરી કર્યા. તારા ખરા ને હારો ને બરા સમજી એવા છે ને અમારે છે ને જે મળ્યા છે ને એ નહીં સમજતા કઈ. શોમા કાકા પહેલાથી આપણો દાબો જ એવો છે કોઈ સણકો ખમી શકે એવું નહીં હારીમાં. તમને ખબર નહીં હજી બાદરી ખરી મારો વિગોઈ બાબાઈ છે તાને બાબાઈ જે તું પૈસા નહીં હાલે બોરમાં ખર્ચો નહીં કર્યો તાર તો મોકલાઈ જાય. તાર તો હારો ને હારા છે કોની એ વાત દી શોમા કાકા હું હાજર હોય ના હોય કહો તો ના ખાલી બિયારણ ના ઈચ્છા બનું બાકી પછી આ કોથળા લઈને જવાનું. તારા વગર તો ગોમ હું હતું હો શોમા કાકા બધી વાત સાચી દુનિયાદારી કરીએ. જો વાયકન આવીને એકલો બેહી રહેતો હું કરે પાછો રોટલાની સગવડ રાખવી પડે કે ગમે ત્યાં રખડીએ પણ ઘરનું ધ્યાન રાખવું પડે કે. ઘેર જી આવ્યો ને કી આવ્યો કીધું મારા ખરું ને 2 દાડા પછી પૈસાની જરૂર પડશે 50,000 રૂપિયા હાલે છે કે તે કીધું કિયા વાજે કીધું 50,000 રૂપિયાની મારે જરૂર પડશે 2 દાડા સુધી તે કરીને આવ્યો અને અમારી ભેંસ સારી હતી ને તે કિંમતે પાછી હારી મળી 80,000 રૂપિયામાં ભેંસ વેચી હતી. તે 50,000 રૂપિયા સરપંચને જરૂર હતી તે ઈવન આલ્યા હતા અને 30,000 રૂપિયા ખરા ને બાબુજીને આલ્યા હતા. ઈવને ટ્રેક્ટરનો હપ્તો ભરવાનો હતો ને તે ઈવન આલ્યા 30,000 રૂપિયા. હું તો અમારી બેંકમાં પૈસા મેલું એના કરતા આવી રીતના આલ્યા એટલે વધો નહીં આવે. બાબુજીએ ગમે ત્યારે જરૂર પડે એટલે ફટ લઈને આલી દે. સરપંચના પહાડા જીવો ને તો જરૂર પડશે એટલે ફટ લઈને આલી દે. એટલે આપણે બેંકમાં મેળવાની જરૂર નહીં. ખોટા હરિયો કાઢવી બેંકમાં એના કરતા પૈસા આલ્યા છે સરપંચ બાબુજી એટલે ગમે ત્યારે જરૂર પડે એટલે લઈ આવવાના ચિંતા નહીં. પણ કહીને આવીશું કીધું 2 દાડા શેરી સરપંચ જરૂર પડશે 50,000 તે આલજો. તે વળી કીધું કે હાર કશું હતું ને જીવન તું તારે જરૂર પડે 2 દાડા શેરી આવજે અને લઈ જજે. એટલે 2 દાડા શેરી ખરું ને પછી પૈસા લઈ આવે એટલે ચિંતા નહીં. અમુક બેંકમાં મેળવાના હરિયો કાઢી ના કરતા સારું આપણે ગમે ત્યારે જરૂર પડે એટલે લઈ લેવાના ફટ લઈ. અરે શોમા કાકા તો લાફા મેલી અને ગાલ રાતા રાખવા પડે બાકી મને ઈકણ ફાવતું તો ના. કોમ તો જબર ભરતું હોય છે ગોમ રોજ બેહી રહેતા હોય મને જ નહીં ફાઈન તારા વગર. હા કંટાળો આવતો હોય બેહીને એકલો જતો રહેતો ચાપીને. શું કર્યું આટલા દાડા તાણ પછી? કોઈ નહીં કર્યું બેહી રે. હા કોક વાઈએ તો ખરા અત્યારે ચોમાસું છે ને 10 દાડા સારું કોક વાવેતર તો કરી દેવું તું. જે વાયેલું છે બરું છે પાકત અને ખરું. શોમા કાકા બીજું કોઈ? એ જીવનલાલ આવો. મારે કોઈ તમારા જોડે ટાઈમ નહીં બે હવાનું. અલે જીવન આઈક પણ જવાય તો ઘણા દાડે આવ્યો છું ગમમાં ભેગો થયો. અરે ચાય તમારી નથી તમારે પાન બેહવું નહીં. અલે આ જીવન ઘણા દાડે આવ્યો છું મુકું ભેગા થઈને બેસીએ 2-4 વાતો કરીએ એમાં આટલો બધો ગરમ હાનો થઈ જાય છે. અરે ગરમ તો થયું જ કા તમે હે ને મને બોલાવો મારે બેહવું ના બેહવું મારી મરજી વાત કરી છે તે. લે હોભર તો ખરા હું સા બે જવાય છે ચા પઉ લે. મારે ચા તમારી પીવી નહીં અત્યારે પાછા ચા પીવા અને આખા ગામમાં કેવો જીવન ને ચા પાઈ એટલે ચા પીવાનું ને બધું બંધ કરી દીધું. તું પી દે. અરે પાવાની નહીં કે પીવાની નહીં વાત કરી. તારે તો સારું છે મિલ માલિક શિયો નહીં ના કે તું તો ઘડી વાર ભોય ના બેહી લે. જેના ઘેર જ્યાં જવું હોય ને એના ઘેર જવાનું એના ઘેર ચા પીવાની. હાલ સરપંચ ના ઘેર જઈને આવ્યો ચા બા પી અને ઇવન ભેંસો પાવાની તેને પાવા જતો. રકેબી ચાટીને આવ્યો છે. રકેબી ચાટી ની આવ્યો ફોર્મ કર્યો ને ચા પીધી છે એના ઘેર નતા. બહાર જોશું કશો વાંધો નહીં જાહેર ભાષણ આલે નહીં ખોટું આટલું બધું. હાનું ભાષણ લે ના બેહવું હોય તો કોઈ નહીં ના પીવે તો કોઈ નહીં. હા તે વ્યવસ્થિત બોલવાનું જાહેર મારા પીવી ના પીવી મારી મરજી. સારું સારું વાત કરીશું તે એમાં બીજું કોઈ નહીં આવ્યો ખરો ને અમારો ગોલો છે તારે ગોલો પણ કરીને આવી ગયો.
શોમા કાકા પણ જો કે પાવર તો માતો જ નહીં, ટણી કેટલી બધી કરે છે. ટણી તો પૂરેપૂરી છે ને ગોઠતાય નહીં આ તો. શોમા કાકા આ બીજું કશું નહીં, મફતમાં પેલા બાબુજી નીકળ, પેલા કાળિયા નીકળ, 307 દાડા કૂટાય. મારા બોલાયો હોય તો કદી કોમ ના આવે. મારો હગુ ભાઈ છે, મારા કદી ટોપું કર્યું? લોકોની જઈને ટોપો કર્યા, લોકોની ગોલાપણો કરે છે. પેલા સરપંચ કી નમળો શોમા કાકા તો આખો દાડો ખેતરમાં મજૂરી કરે અને આખો દાડો ઓકો પડ્યો રહે. પોણી મોણી બધું વાળા છે ઈકન. આ તમારો ભાઈ રહ્યો ને એક નંબર નો ગોલો છે, ગોલો, બીજું કશું નહીં. અમારે પોતાના આવો છે. કુટુંબ વાળાને કોમ નહીં કરતો, કદી આપણા ઈ તમારી મદરા નહીં આવતો અને આ બીજો નીકળ હાથી જેમ પડ્યો રહે. પૈનાય નહીં મળતા, લોકોની ગોલાપણો કરે છે. અને શોમા કાકા ટણી તો બિલકુલ માતી નહીં, પણ એને ખબર નહીં કે પાવર ઉતારી નાખ્યો કે ફરતા. અને ખરો ને બહુ ઉભરો છે ખેમા, બહુ ઉભરો છે હોવાનું. ચિંતા કરશો નહીં શોમા કાકા, ઓવાની દુખતી નસ કરીને ખેમા પાહણ જ છે, બધું જાણી ગયો છું હું. ઓન તો ખરા ને 2 દાડો સીધા કરી નાખું, ખાલી 2 દાડો. ખેમા ઓને સીધો તો કરવો પડશે. આલ્યો ખરો ને આપણે કિયાને હરકતના જવાબ નહીં આલતો. ચિંતા કરશો નહીં, મારા પાસે અવરું જ બોલે. ચિંતા કરશો નહીં શોમા કાકા, મારા પાસે બધો આઈડિયા છે. આ 2 દાડામાં ખરો ને હા. ઘરની બહાર નહીં નીકળો, કોઈના પાસે બેહ નહીં ને એવો કરીને મેલી દો. તમે હું વાત વર રાખો. હા, તમે તમારું કામ કરો, વર રાખજો. કદી ઘરમાંથી બહાર પગ મેલા ને તો થઈ રહ્યું. આખો દારો એ ખરો ને આખા ગામમાં રખડ શોય બાકીનો ટોટિયો નહીં ટકતો. શોમા કાકા અમુક ઘર બહાર પગ કાઢતા હાથ વખત વિચાર કરશે, એવો કરીને મેલી દો. બધા ફરી ફરી રકીબે ના ચાટી રહે ચોદી ને ગમ જ ના. શોમા કાકા આર્યો માણસ રહ્યો ને, કોઈના ખાટલા નહીં બાળો, કશો ગામમાં એમને મોટો મારતો નહીં બાળો. તમે તમારું કામ કરો, કોને ખરો ને ચા નહીં પીવી? ના નહીં પીવી. હા? અમુક ખરો ને આટલા દાડે આવ્યો છું, ઉથલદારો કયું કર્યો નહીં ને એ અમુક કરવો પડશે. તમે ખાલી ધ્યાન રાખવા નીકળો છો હા, ગામમાં. સીધો જ કરવાનો છે. કોનું કામ પૂરું થઈ ગયું એવું સમજી આ લ્યો. જો કે ખાલી હરકીત ના પૂછે કે જીવન શું જાય તો હરકીત ના જવાબ નહીં આલતા. હા કો તમે તો સીધા કરી નાખવાના છે. યાર, તું તો આખા ગામનું નળવા માંડ્યો છે ને, અને ઓછામાં પૂરો તારા ભાઈને અને મને ગામમાં ઘણા દાડે આવ્યો તો પહાડ બેહીને ચા પીવાનું કીધું તો ના બેઠો અને ટણી કરવા માંડ્યો. ઓહો, જીવણિયા ડોશી સાર લેવા આવ્યું એવું લાગે છે. લંકા બાબે, ઓ લંકા બાબે, શું કરો છો ભાભી? શું કરો છો? સાલ લેવા આવ્યો. શેમ એકલો? અને ઉપડા વાળું કોઈ નહીં? હવે લ્યો, જીવનલાલ મુસોધર કરીને ગામમાં ફરે છે અને તમારો વાહ નીકળી જાય છે. ઈવાનો ટોકો ઘેર ટકતો નહીં, જાણવું હોય તારું ગામમાં જ હું પાડું છું. અને અમારે તો કેવું દુઃખ છે ખબર છે? હા વાર થાય ને એ સોનનો ટોકર ઉપડાવવા જવાનું, વાહણ ગહવા બેહીને ડોલ્યો ભરિયાલવાની પોણીની, લુગડો ધોવા બેહી એટલે પાછું હાબુન ફલોણું ઢેકણું પૂંછડું ધોઈકણું બધું લાવી આલવાનું. એ તરમાં ધોઈ પાછળ કલ્લા ભેગા કરી અને પોટલી બાંધવાની. તમારે શું ચાલ્યો? તે તમે છૂટા કરી દીધા હોય તો આખા ગામમાં મૂસો અબળે દોય પછી ફરે દોય. બીજું બધું તો બરાબર ભાભી, બીજું બધું તો બરાબર, પણ આપણા આખા ગામમાં ખરો ને તમે એકલો જ સિંગ તેલ ખો છો અને એ પાછા સિંગ તેલ ના ડબાન, ગોળના રવાન તમારે તો ઘણી આવે કશે. હા ભાભી બકાવશો નહીં, હેળો અમે ગામમાં કોઈને વાતો નહીં કરીએ. જીવનલાલ ખાલ નું પમદાર તો ખરા ને, ગોળનો રવો, તેલનો ડબ્બો, ચોખાનું કટ્ટું અને આટલું બધું કરિયાણું બોધી અને આવતા હતા બાઈક ઉપર. મી જોયા છે ને અને બકાવો છો, અમે નહીં વાતો કરીએ. ના ના ભાભી, ખોટી વાત નહીં કરતો. ભગવાનની સોગન ભાઈ હું ખોટું બોલતો હોય તો મી જોયો છે જીવન ને. તેલનો ડબ્બો, ગોળનો રવો, ચોખાનું કટ્ટું હતું અને મરચું, મીઠું, હળદર, લહણ, હુકુન આ બધું કરીને આવડું મોટું કટ્ટું હતું. બાઈક ઉપર બધું મેલીને લઈને આવ્યા છે ને, મી જોયા છે ને. હા સમજી ગયો, આ ઘરનો વ્યવહાર ખરો ને બધો પૈસાનો એ જીવનલાલ પહાણ હશે એમો. હા તે પછી ઈવન પહાણ વ્યવહાર હોય તો બધું લાયા છે કરિયાણું. ભાભી મને ખબર નહીં પડતી તારા તેલના ડબ્બા ને આ ગોળના રવા ને આ બધું શું મિલી તાણે? ગામમાં જો જોવા ને એ જીવનલાલ નો હાલ પહેલો નંબર છે.
મૂસો ચલાઈ આખા ગામમાં ફરે છે. અમે ચોક કોક ઉઘરાણું આવ્યું હોય ને તો અમે 500 રૂપિયા લે અને જીવનલાલ ખરા ને 5000 રૂપિયા લીધી. તાને ભાઈ આર્યો ખરો ને આરો થવા તો બોલતો છે આ ખરો નીવાનો મૂસોનો પાવર બતાવતો છે. પણ જેવો મૂસો છે ને જેવી મૂસો છે ને એવો હોમો પાવર છે એવાનો. કોક ક્યાં ને પટ લેતા ગુદામાંથી બંડલ કાઢતા ગણી ફટ લઈને ઇનાઈ હાલી જ દેવાના વાયદો નહીં લોબો. અને અમારે તો 500 રૂપિયા ઉઘરાણા લખાયા હોય ને તો 3 દાડા મજૂરી કરીએ ને તાન તો ઉઘરાણા પૈસા જ લે. બીજું બધું તો બરાબર પણ ભાભી તમારે લીલા લે સો ઘરમાં. ભાઈ મતે હાલ હું પૂરું કરું છું. હા ભાઈ તમે તો બધા રૂપિયા વાળો ખરો પૈસા વાળો એટલે ભાઈ હોય બધું. આજે હતું ને એ હાચું કીધું મેં તો લે મારા ખેતરમાં પોટલી ઉપડા જ નીકળ્યો તો પણ આ તમને ભાડ્યો ને એક કોઈ ઉભો રહ્યો અને હું તો કહું છું આ તારે કોઈ છૂટું ના મેલી દેવાય પણ ઉતર લેવી પડે. તેલનો ડબ્બો ને ગોળનો રવો તો આવ્યો જ છે. આ બીજું કોઈ નહીં ખાલી એને ગોમમાંથી ઘેર આપવા દે. આ તેલના ડબ્બા આ ટાઈનું ગોળ ને બધું શોકલ લઈ જઈને મેલે છે ઘેર તો નથી બેઠાની થેલી નહીં લાયો. આ બીજું કોઈ નહીં આ હમણાં ભેંસ વેચી હતી ને 80,000 એ મને લાગે અરે વાપરવા માંડ્યો છે. મને લાગે જો હિસાબ નહીં રાખું તો પૂરું કરી દે. આ જોક એની શા ગોમમાં 5000 રૂપિયા લખાવાના આવું છે. ઓય મારો એક પોતાનો નામ મારા બાલે જતો રહેશો મારો એક હાડ એકરી જાય ચોકો આ ઉડાડવાનો પડે છે. મારે ખરો ને મને હો રાખવી પડશે નાકા બધું પૂરું કરી નાખશે. આના બાપના જેવો વનામો વાગડો સપાસો ફટન કીએ ને એટલે તરત તો રીસ આવી જાય છે. ઘેર ઉભો ને આપણે બોલે તો તમે ઘેર આવો મારે પૂછવું છે કે તમે તેલના ડબ્બા કના ઘેર મેં પોકારો છો. નક્કી અરે કોકના ઘેર બધું પોકારતો હોય ને એવું લાગે છે. મને તો વેમ જ પડે છે. ઘેર આવો તમે તાર આજે તો સારે લેવી નહીં અને હેડી ઘેર હવે મુસાલે તું ઘેર આ તારી ખબર છે. મજા આવશે બરોબર ની. એવું પદડ્યું છે અને મેં અંગારો નાસીને હેડ્યો છું. આખા ગોબરિયા વાળા આખા ગામમાં મૂસોનો પાવર બતાવે છે. અમે તો ઘર બાર પગ કાઢ છે રીતના કાઢે છે. મેં લંકા ડોશી ખૂણામાં લઈ જાય ને એવો ખોડ છે ને તે ગામમાં નીકળવાનું એ ભૂલી દે. અમુ તારી ખબર પડશે. હા ખાતું ફરીને આવ્યો પાછો ખેતરમાં જે એટલે ડોશી ઘેર આવતી રહે એની ખબર ના પડે શું કરવા કેવું પડે ઉપરાવાનું. તને ખબર પડે છે કે નહીં પડતી? શરમ આવે છે કે નહીં? શું કરવા કેવું પડે કે પોટલી ઉપરાવા આવજો. આખું ખેતર ફરીને આવ્યો પગોની કળી થઈ જાય. હારું હેડ કશો વાંધો નહીં. વહેલા આવ્યો તો ખાવાનું બનાવી દીધું રોજ્યું. એ તેલનો ડબ્બો અને ગોળનો રવો શોકન આ લે આવશે અને શોકન 5000 રૂપિયા તું લખી આવશે. ઓન નામ ખરો ને તું બધું પૂરું કરી દે. શોકન પૈસા લે આવશે. હા છોકરા લે શું ઘરનો રહો અને ડબ્બો તેલનો. મારા ઘરમાં કશું આવતું નહીં. હું લીટર તેલ લાવું છું. તું છે કે લોકો નહીં તેલના ડબ્બા ગોળનો રવો અને ટાઈનો ચોખાના કટ્ટા પોકારીશ. હા કોઈ સમજણ પડતી નહીં કોઈ ખબર પડતી નહીં. આ ડોશી શિકર હું કહેવા માંગે છે આ પછી કે ગોળનો રવો અને તેલનો ડબ્બો. હા આ 2 દાડો મળી હું વિસનગર જોતો ને એટલે પેલા મોહનભાઈ તેલનો ડબ્બો અને ગોળનો રવો મને કી ના હોય તો જીવનલાલ ઘેર લેતા જો મારાથી ઉપરતું નહીં. આ કોક ભારી જેલું હોય ને ગોળનો રવો અને તેલનો ડબ્બો ઈમો અને કીધેલું છે ઈમો આ કે તેલનો ડબ્બો અને ગોળનો રવો આલે ને ઈકન જન તું ખાઈ આવજે. મારે કે રેદું ભરવાની એ બારું તારું. અરે ગોડી એ તો કોઈ તેલનો ડબ્બો ને ગોળનો રવો આપણો નતો પેલા મોહનભાઈનો હતો. શોકન મોહનપાનો તો મોહન? શોકન પેદો પરીક્ષા કે મને હું સોય પેધો નહીં પડ્યો પણ હું બજારમાં જોતો ખબર બિયારણ લેવા વિસનગર એ દાડા મોહનભાઈ કે ના હોય તો જીવનભાઈ તું આવ્યો હોય ને તો મારા ને ગોળનો રવો ને તેલનો ડબ્બો લેતો જા બાઈક લઈને આવ્યો છે તે મારાથી ઉપર તું નહીં ક્યાં દાદા. તારો ટોટિયો ખરો ને ઘેર ડકતો નહીં. આખો દા રિમોટ બોલમાં નાખો જોઈશે. તું હું બોલે છે તને ફોન છે આટલી ઉંમરે હું તેલના ડબ્બા તો છું બધા. તે મત બોલ નહીં તો શરમ આપી જો. અરે હું આવા ધંધા કરતો છું જો તો ગોળના રવા તેલના ડબ્બા તો છું વાત કરશે તે. લોકો નહીં તેલના ડબ્બા પર પોકારે છે ચોક. એ ડોશે તું મારા પર વેમ કરશો મને ખબર પડી જાય બીજું કોઈ નહીં. મોટા તું તો બધું આમ નામ પૂરું કરી નાખે. જો તે બરું આલે ને બધું પટાઈ દે. મન બેસરે છે તે 80,000 એના પૈસા શું કરી નાખે છે. એ પૈસા તો બેંકમાં મેલ્યા છે. એ મારા હાલ પૈસા દે દઉં છું. બેંકની ચોપડી લઈ લે. હાલ ના પૈસા ઉપાડી લે. આજે રવિવાર છે બેંકમાં ના હોય પૈસા મળે વાત કરશે. હું સાજે રવિવાર છે આજે સોમવાર થી જો રવિવાર નહીં. એ ચોપડી હું લાવું છું.
બીજું કોઈ નહીં, તું મારા પર રેમ કરવા માંડી ડોશી. અમુક ખરું ને મારા વથી જીવાય એવું નહીં. કે મને અમુક ખબર પડી. આટલી ઉંમરે તું મારા ઉપર શક કરે છે, તને શરમ આપી દો. શરમ ડોશી, મારા અમે જીવવું જ નહીં. આરામ થઈ ગયું જીવવાનું અમે. કે ટકતો નહીં, મરી જા કે મરી જાવ કે પાર આવે બધું. અમે મારી જવું છે, અમે જીવવું જ નહીં. તું તારે રોઈ લેજે મારા ગોમનું. તો હું એકલી જીવે તો તાર મરી જાવ એટલે. અમે મરી જાય, અમે જીવવું નહીં વધારે. અમે કંટાળીશું આ જો કે તારાથી. અમે નાટક કરે છે, બીજું કોઈ નથી. અમે પકડાઈ ગયો છે ને એટલે બેવડાવશો. હા તારી મમ્મી ને હિસાબ આલી આલી તો હું કંટાળી ગયો છું. અમે ના આવો તો તારી મમ્મી લેપટોપ લાવી આલ. તે જે હું કહું ને એમાં લખેલું રાખા. જે કહું છું ને ત્રીજા દાડ તો ભૂલી જાય છે, પણ હું મારે છે સુધી યાદ રાખવાનું. તમે ખરા ને પહેલાથી ખરા ને 100 રૂપિયાનો 50 રૂપિયાનો હિસાબે ઘેર આવીને આલ્યો છે ને એમાં વખો આવ્યો છે. 15 રૂપિયા થેલી લાવો ને મેઠાની તો એને હિસાબ લખવાનો હોય છે. તે હુકા કેવું પડે પહેલાથી હુકા હિસાબ આલે ઘેર તાણે શેરી વકડા લાગે કા એનો અંગૂઠો બેંકમાં આલ્યો હે ને તારનો તારા મામાને દુઃખ આવ્યું છે. હાથે કરીને દુઃખ નતું ડોબું વરીને બેઠા છો. એના અંગૂઠા વગર તો રૂપિયા બેંકમાંથી મળતો નહીં અને જેટલા પૈસા ત્યાંથી ઉપરે છે એ એને ખબર હોય છે. આ અંગૂઠો નકલી બનાવવો પડશે. આમાં તમે ખરા ને ભેગો ખાતો રાખ્યો છે એટલે 2 જણા હોય, બેનો અંગૂઠો હોય તાણો ઉપડે. આ ખાતામાં તો હું દૂર ખાતો થઈ ગયો છું. ઓર નહીં રાખો ને તો જીવ દી વખો આવશે ઘરમાં. વખો આવશે એટલી વાર રાખા. હજી હોર રાખતા નહીં ઘેર. કોક લેવા જાવ થોડું 100 રૂપિયા લઈને જાવ તો પાછા 75 પાછા આલવા વપરાઈ જાય. ગણાઈ દે આ લીધું ને પેલું લીધું તાણે હોનો હિસાબ થાય કે પાકું બિલ માંગે છે હું તો. હા 20 રૂપિયા તો પાકો બિલ વાતો હશે. કોણ લાવ્યું પાકું બિલ? આ તારા મામાને સમજાવશે ને એટલું તારી મમ્મીને સમજાવી હોત તો કોઈ વાંધો નહીં, ઘેર જઈને આવવાની ખબર છે. ઘેર તો બકરી થઈ રહીશ. આમાં 24 કલાક ઘેર ઝઘડા કરીએ ને એક બાજુ તમારા ઝઘડા ચાલુ હોય પાછું હું ચાલુ કરું એટલે વધારે પબ્લિક જોવા ચડે. વાતો કરો છો તે એક બતાવવાનું જ નહીં. એ તો હમણાં તમારું ઘર કધેરે સરાયું જોક. અમો ડોશી તું ખરી ને મારા પર વેમ કરવા માંડી છે. એટલા ગમો વાતો થાય તો કોઈના ઘેર મને રકાબી ચા ના પાય. રકાબી ચા એટલે મારે જીવવું નહીં. ઘણું જીવી લીધું અમે. તું તાર મરી જા ખાલી. પીજા તું તાર. ડોશી પીજો. હા ચૂકી દેવા. ડોશી જો પીજો ને તો આખી જિંદગી રોય. અને આ કલર વાળો હલ્લો પહેર્યો છે ને દોરો હલ્લો પહેરી ફરવું પડશે હવે તારા. મારા મેનો તો ના ખબર પડે ને જોક. તારો મેણો મારા ખંભા પર છે રોજ. હું કંટાળ્યો છું. હું વધારે ખરું ને જાજુ જીવાયું નહીં. એમ કઈ બેવડાવે છે મને જોક. નાટક કરી છે. બેવડાવતો નહીં ડોશી. આજે તો હું મરી જ જવાનો છું. ખોટી ખોટી તને કશું બોલું લાગે. ખોટી વેમો કરી છે ને અમે નહીં જીવવું વધારે. શું કરના લે તો તન ડબ્બા પેલના. હું સારા ને લે પેલા મોહનબાનો હતો ડબ્બો ને અને રાવો ગોળનો. જોક પેડે છે તે. લકા મમ્મી તું તાર પીજા. પછી પાર આવે. અમે પી જ જવું છે. આમ વધારે જીવવું નહીં. અમે કંટાળ્યો છું તારાથી. આ મૂસોનો પાવર ગમો બતાવતો તો પણ તે મારી મૂસોનો પાવર ઉતારી નાખ્યો આજે. એ જીવણિયા હું થયું છે તમે વેલા સરપંચ આ ડોશી ખરી આટલી ઉંમરે મારા ઉપર વેમાય છે. વેમ કરે છે. બોલો કે જો તો ડબ્બા આલો છો તેલના અને ગોળના રવા. ફેક્ટરી ફેક્ટરી નહીં ગોમો કે આલી દેશો. આમ તો શરમ નહીં. કે તેલનું ડબલું નહીં લાવતા. હું લીટર તેલ લાવું છું અને લોકોની કલ તેલના ડબ્બા ગોળના રવા ચોખ્ખોનો કટ્ટો પોકારી છે જોક. જીવણિયા તને હોય તેલના ડબ્બા લઈ આલતો હોય તો આમાં હું આ સમેટીના ચોખા લાવું ચોથી કટ્ટો લઈ આલતો શું વાત કરો છો તે? પોકારી છે. હું સોય પોકાતો ને ડોસ્યો. આ તો મને ખબર પડી જાય તે હારું એ થયું. જીવણિયા કાં લઈ આલ્યો તો અરે સટમાં કોઈને નહીં લઈ કોઈ આલ્યા. ના કે જીવનલાલ અલ્યા ભણા હું વિસનગર જોતો ને તે પેલા મોહનબા ખરા ને એરા તેલનો ડબ્બો ને ગોળનો રવો ખરા ને ઉપાડી નતા આ શકતા. તારા કરતા મહાનબા મજબૂત છે લે. મજબૂત તો છે પણ ઘેર આવતો તો કે મને કી લેતો જા એટલે હું લાયો. એની મો કોકને કીધું એમાં તો આ ડોશી શાનનું લીધો ચાલ કે જો તો તેલના ડબ્બા રવા લો છો. એટલે તું શું કરે? દવા પીવો. અમે મરી જવો. વધારે જીવવું નહીં. પતી ગયો અમે. એટલે જીવનલાલ આમ તો કહેતા હતા મૂસો સોયલો કરવા લઈ રહ્યા છીએ. ભણા મૂસોનો પાવર ઉતારી નાખ્યો ડોશીને વેમ કરી. તાણે ડોશી જોવા આ બધી વાતો આવી ખોટી પકડી ના બેહવાનું હોય. નહીં આજે તો મારે અરે જીવવું રવા નહીં. દેવા ના પીવાય શરમ નહીં આવતી તમને. હરખીતને ઘેર ઊભો નથી રહેતો. તેમાં કેમ નથી ઊભો રહેતો? હું આનાથી કંટાળું છું સરપંચ. ઘેર ગમો ફરીને એક તો એવું કરીને મેલી દીધો છે. હું લેવા જીવો
કરો છો અને મમ્મી વધારે બોલશો ને કે તારે કોઈ ખબર ખબર નહીં હવે પડતી હું કરવાનું છે જીવણિયા કોઈ સારું નહીં લાગતું લે તું તારી આ મુસોની જોઈને શરમ રાખ શરમ મારી મુસોનો તમે ખાલી ખોટું આવું ખોટું એમ ના ધરાય મારો સાલામ હા નીકળી જાય અને ચોથી પેલો બજારમાં ની આલી છે તારે એટલે તે લેતા આયા છીએ ભણા હું ખાલી ઘેર ગોમો હાલવા ગયો છું એમાં તો આ ડોશી લઈ મંડી છે આ વાત કરી ગામમાં કોઈને કહેતો ના નકે મને આબરૂ નહીં હું થહ કોકરા થઈ જાય આબરૂ ના મારા ઘરમાં રૂપિયો મિલતો નહીં અને મારું પૂરું કરી કાઢ્યું અને ગોમમાં સોય બેહવાના હું નહીં પૂરું કઈ નાખ્યું તમે લોકોની લેવા એટલે એ જીવનલાલ બીજા કોઈને આલ્યા હે અરે સરપંચ પેલા ભેંસના પૈસા નતા લ્યા એની વાત કરે છે આજે કે વાપરી નાખ્યા અમે ના વાપરો માણસ તમે જો માણસ તો જોવો એને હું પકડી બેસી દો હો આ જીવનલાલ વાહન ખકડતો હતો ને આટલો બધો બખાડો હોય ને થતો હતો. લે ખેમા તને પુરાણો એટલા બધા હું જતો હતો તે વાપર્યું. આ તારા ભાઈબંધને તો શું કર્યું? નાટક દવા પીતા તા તો આવી ગયા એટલે આ તો બેવરાવ છે સારું કર્યું આઈ જા નકે હોત પર અમે જીવણિયા કાઢવો પડત લે એ જીવણિયા બુદ્ધિ શકે નહીં લે તને તે પી જા. એ બુદ્ધિ વગર ના ખેમા એને શરમ નહીં આવતી કે આટલી તને ઉંમરે? કોઈ ના રહે? આવજે લઈને તારે જ. આ જોજો ધરતી પસોળાય છે હાથ વખત જોજો. જોજો મહિના ખો બેઠા બીજું કોઈ નહીં લોકો તો કઈ આલીને જતું રહે ને મરી તું જે પણ મને નહીં ખબર પડતી શિકાર કોને કીધું કોને ભરાવી છે બેસના પૈસા શોકર નાખ્યા મને એમ કે બેંકમાં છે ને મારે બેંકમાં ઉપાડી લેવા છે બે આમાં વેર પૈસાનું હોય તો ઝાકે હંગાથી બેંકમાંથી ઉપાડીએ પાર આવે. ખેમા બેંકમાં નહીં પૈસા તું શોકર નાખે શોકર વાપરે જીવણી બેંકમાં પૈસા નહીં તો પૈસા શું જ્યાં અમે સરપંચ તમારે છે ખબર નહીં 50,000 તમારે જરૂર હતી મેં તમને આલ્યા અને 30,000 રૂપિયા બાબુજી આલે 80,000 ના થઈ ગયા હા તે બરોબર 80 તો થઈ ગયા હા પણ તેલનો ડબ્બો ને ગોળનો રવો ને એવું વપરાતું તું એ અલે પેલા મોહનબાનો હતો ક્યાં મોહનબા? આપણા ગામના તે મોહનબાન ડબ્બો તારા ઉકા લઈ આલવો પડે. અલ્યા હું વિનગર જોતો મને થી લેતો જ જીવન એટલા લાયો આ લાયો એમાં જ દુઃખ આવ્યું છે આ બીજું કોઈ મોહનબાન નહીં. સ્પેશિયલ રિક્ષા કરીને ઘેર આયા હતા. એ તું ડાગ્યા પર દોન સમજી લે સરપંચ જે છે ને હાથું કહું છું હું તો એવાનું વેમ ખરું ને કાઢી નાખવું પડે. હા તો મને કહી પણ દઉં. એમ નેકરી ગયું છે કે આ પૈસા મારા પાન નહીં 50,000 મને ટેકો કર્યો છે તાર જરૂર છે જીવણિયા મારે જરૂર નહીં આ ડોશી તમે આલી દો એટલે હવે હું આ- તમારે પૈસાની જરૂર હોય તમારે ઝઘડો થતો હોય તો પૈસા હાલ મગાવી દઉં પૈસાની વાત તો પૂરી થઈ જાય સરપંચ એનો વાંધો નહીં તમે લીધા તમે હાલ દેવાનું પાછા. હા તે માર તો હાલ દેવાના છે કે. બાબુજી તો બોર્ડ બોલી એવા છે નહીં પણ પેલો તેલનો ડબ્બો ને ગોળનો એટલે રવો તેલ લેવો તેલનો ડબ્બો કોનો રવો લેવો હા હું એમ તું હું કા ચરાવ છે ડોશીના મગજમાં એમ ગાલે હું એમ કરું છું હું ચડાવું છું. પણ તેલનો ડબ્બો અને ગોળનો રવો લાયો છે. મોહનબાનો તું હા યાર જા મોહનબાન ઘેરે હેડ હાલો તમે. મારે જીવણીયા મોહનબાન ઘેર હું કામ ઉપર તું હતા જા પછી લઈ. કોઈથી તું જા હેડ, પછી જા હેડ. પછી ના ના ભાભી હો આ તેલના એ, ડબ્બા ખેમા. પોતાનો હિસાબ પૂરો કરજો. તું જજે કોકરા કે ડુંગો કાઢ્યા કહે અત્યારે આદમીનો વિશ્વાસ ના હા રખાય. એ અવાજ લડાવું તારો વિશ્વાસ ના રખાય કળિયુગ છે ભાભી કળિયુગ. તું અમારા ગામનો કળિયુગ જ છે ચાલના છોકરો. હાથ ચૂકી એ ડોશી મમ્મી સાચું નહીં કેતા આ બધા લાકડા લડવામાં છે. એમલો રહ્યો ને એક તરાવ કે ને કાદેવે ના હોય અને અરે ખરો ને જો તો ડુંગો જ ગાલો છે અંગારા જ મેલો છે. હા. એ બધું જવા દે તને કીધું કે નહીં એમ કે છે પેલા મારે નથી કેવું હા. મને તો જાતે એ ખબર છે ડોશી લોકોની વાતોમાં આવશો ને ઘર ભેરા હા તો તમારું ભેરા હા કોઈનું કશું એ નહીં જાય અને વાતો થાય ગમાય નફા નહીં આપણો સરપંચ તમારા પાંચ પૈસા પડે છે ને એ તમારા બહાને જ પડી રહેવા દેજો મને રૂપિયા નાલતા એટલે તેમ ગોડો હા જીવણીઓ હું બાબુ મારે કહી દઉં ગાલતા ના પર એકમ જો ડોશી તમારા મગજમાં ખોટું વેમ બધા ગાલતા હોય ને તો એ મગજમાંથી કાઢી નાખજો મને વિશ્વાસ લગાડે નહીં તારા ખરો ગોમો પગ નહીં કાઢવાનો ને તાર ટોટીઓ કાપી નાખ્યો એ ડોશી લોક તો લડાઈને ભરાઈને જતું રહા ડોશી તમારામાં ભોન શકે નહીં તમે શું કોકના વાદે ચડી દો છો શરમ નહીં આવતી આ જીવણી હારું ત્યાં તો બાટલી લઈ લીધી નહીં પી ગયો હોત અને નહીં મળી ગયો હોત તો આખી જિંદગી હોશિયારી કાઢવી પડે આખી જિંદગી અને નહીં દવાખાન લઈ ગયા હોત અને નહીં બચી ગયો હોત તો ખાડો કેના ઘેર પડત એ તો આપણે ઘેર કોણ રૂપિયા આલોત તારા રૂપિયા આલોત હું કોક સમજાવો છે એમ સમજી દો છો બુદ્ધિ શકે નહીં આ તો કોકને બે શબ્દ કીધા નહીં કાંઈ નું ચાલુ કર્યું નહીં પાયલી પડી દઈ લાગે છે તમારી એ તમારે શું ને કરવાનું ક્યાંથી મને પૂછ્યા કેમ સોયને ને કરવાનું અમુક છે ગામમાં તો જવું જ પડે હું ઘરમાં બેહીને આખો દાડો ડોશી ખોટું વ્યામ રાખશો ને તમે માણસ તો જોવો આ જીવણીઓ અલ્લાહની ગાય છે
સોય ખોટો રૂપિયા વાપરે એવો નહીં. મારું તો બા મગજ જ કોમ નહીં હાલતું આજે. મગજ કોમ નહીં હાલતું ને આવું ઘરમાં ડખો પહેરી જાય ને જિંદગી પૂરી થઈ જાય ને તો આ ડખો નહીં નીકળે. વેમ એટલે ના ખોટું વેમ રાખો. ના રાખતો. આ તમને કહી દીધું. લોકો તો અત્યારે તમારું ઘર સારું ચાલતું છે ને એટલે મમરા મેલી દે, અંગારો મેલી દે, અને જે દાળ ધુવારો નીકળશે ને એ દાળ ખાલી જોવા જ આવશે. એટલે વાર રાખજો. બુદ્ધિ શકે નહીં. એટલે વેમ ના રાખતો ખોટું. અને જીવણીએ જે પૈસા આલ્યા છે ને એ પૈસા મને આલ્યા છે અને બાબુજીને આલ્યા છે. સોય ખોટો રૂપિયા વાપર્યો નહીં. હારું એ તમાર પાસે અને આ ખેમલા જેવાની વાતો તો આવતો જ નહીં. ના કીવન તો ઘર ગધારે ચલાવવામાં મજા આવે છે. મને તો ખેમાભાઈને નહીં કીધું. તાકરે કીધું શેઠ ડોશી હતી. ગમે તેને કીધું પણ ખોટો વેમ કરતા ના. કોઈ વાંધો નહીં જીવનલાલ, પટી ગયો હેલો ભાઈ કીધું. પણ ભોળા આવ્યો તાનો લઈ મંડ્યા મમ્મી. ખાવાનું આ ને. થારી પસારો છે, તપેલું પસારો છે. ફૂટી જાઓ. ગોબો પડશે તો તમારા ઘેર પડશે. બીજો કોઈ ગોબો કાઢવા નહીં આવે. વાર રાખજો. ફૂટી જાય તો કલવાન લેવા જવું પડશે બજારમાં. અને બધાનો મગજ અરખો ના આવે. કોઈક રિહાર માણસ હોય ને અને નહીં પી જાય મળી જાય પછી તો હું ખાલી રોવાનું જ કા. અરે મને કોઈનું કોઈ જાય દવાનું બોનું કાઢીને બીવડાવશું. ના બીમાર કશી જીવનલાલ બખાડો ના તું કરતા. ગ્રહ છે કે લે ઓમ મોટી મોટી વાતો કરે ને મૂસવાની વાતો કરે. દવાની બાટલી લેતા શરમ નહીં આવતી તને યાર? પણ આબરૂ કાઢા ડોશી પછી હું કરું તાણે આમ તો છેલ્લો રસ્તો હાર્યો એટલે છે. દવા પીજે એટલે આપણું બચી જા. અબ તાણ હું કરું? આપણું તો જતી રહે તું એ જતો રે. ખબર જ પણ નહીં સરપંચ પડે. એને ખબર નહીં પડતી હોય કે આ બોલાય કે ના બોલાય. અમુ આ છેરી જીવણીઓ જોવા જાય ને એ દવા જ દેવાનો. કશું નહીં કહ્યું. આપણે લીધું ને કશો વાંધો નહીં આ અમે. લડતા તો નહીં જ જીવણિયા. આ સરપંચ આ તેલનો ડબ્બો ઘરનો રવો લાવે ને એમાં જ નુકસાન પડ્યું. ખરે ખબર જીવનલાલ અમુક કોઈ તવાર પૈસા નહીં લાવી એટલે મોહનબાન ઈવાના પૈસા પૈસા લાયા. ખાલી ઉપાડીને જ લાવે છે જીવન તો તેલનો ડબ્બો. કશો વાંધો નહીં હમણાં હોતના જે મોહનભાઈ પૂછી લઈએ. વેમ અમુક દૂર થઈ પાછું જાય. પૂછવા જવું હા. તો તાર પછી અમારા રસ્તામાં કોઈક બીજો ડુંગુ ગાલશે ને તો પાછું પડે પધરશે. આ સરપંચ કીધું તો ખરા. અમે ખરો ગોમાં જાઉં તો ટાઈમ પૂરતો જો પછી પાછું કહેવા મારા પડે. સમજાવવા તો નહીં આબુ પરા ને. નહીં આબુ પણ એમ તો સમજાવવા છે મારી મમ્મી હેલો. વધ્યું નહીં આજ તમે તો. હા? પણ પૂછે એવું કર આવું પડે લંકામાં અમે બી તેલનો વધી ના ડબ્બો જઈએ. આવ્યો છે એને તો શાંતિથી પૂરીઓ કરીને તળી ખાય છે. હવે તમારા ઘેર ઝઘડો ફેટો છે શું કરો? તાનું મારું મગજ નતું કશો વાંધો નહીં, રોધવાનું કરો ખાવાનું કરો તેવડિયા કોકને પિન મારી લાગે છે. હવે કશો વાંધો નહીં, અત્યારે સરપંચ, પીન હાલો તમે મારવા આ તે હારું કર્યું, સમજાય. કોઈ આનું વાંધો નહીં. ગોડાય ના કરતો પાછો. એ હારું. અમે પાછા કશું દવાનો બાટલો ના લ્યો. હાથ બોલા કશું નહીં પીએ. આ સરપંચ આયા ને તે હારું કર્યું તે સમજાય ને કાં તો સમજાય નહીં પાછી. લાવું છું